વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે શનિદેવ જયંતિ નિમિત્તે વ્યારા નજીક આવેલ શનિદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો હતો। આજના દિવસે અહીં પૂજાપાઠ સહિત મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ આસપાસના ગ્રામજનોએ લીધો હતો। હિન્દુ ધર્મમાં ન્યાયના દેવતા અને કર્મફળદાતા ભગવાન શનિદેવનો આજે જન્મોત્સવ છે। આ પવિત્ર દિવસ દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે। આજે શનિવાર હોવાને કારણે શનૈશ્ચરી અમાસનો અત્યંત દુર્લભ અને મહાશુભ સંયોગ બન્યો છે। શનિ મહારાજની કૃપા મેળવવા શ્રદ્ધાળુઓ આ દિવસે શનિદેવની મૂર્તિ પર સરસવનું અથવા ચમેલીનું તેલ અર્પણ કરે છે। સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી વૃક્ષની 7 પરિક્રમા કરવી શુભ મનાય છે। આ દિવસે ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રની માળા અથવા શનિ ચાલીસાના પાઠ કરવામાં આવે છે। શનિદેવ મનુષ્યને તેના સારા નરસા કર્મોનું ફળ આપે છે। તેઓ કોઈના શત્રુ નથી, પરંતુ સાચા ન્યાયના દેવતા છે। જે લોકોના જીવનમાં શનિની સાડાસાતી, ઢૈયા કે રાહુકેતુના દોષ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસે કરવામાં આવેલી પૂજા અત્યંત ફળદાયી નીવડે છે। આ વર્ષે એક દુર્લભ સંયોગ બન્યો છે। શનિ જયંતિ લગભગ 13 વર્ષ પછી શનિવારે જ આવી છે, જેથી આ દિવસે કરેલી પૂજા અર્ચનાનું પુણ્ય 1000 ગણું વધી જાય છે।